આવી સીડી ચડીને આપણે જવાનું છે. એમાં લીપ હોય તમે જોઈ શકો, અને લીપથી માલ સામાન ચડાવવામાં આવે છે. તમે જુઓ અહીંયા વ્યૂ કેવા દેખાય છે. ફરતું જંગલ છે તમે જોઈ શકો, અને આ જંગલની અંદર કાળ ભૈરવ મંદિર આવેલું. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ બિલખા, જે જુનાગઢથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આપણે જવાના છીએ આજે રામનાથ મહાદેવજીના દર્શન કરવા. અને એ રામનાથ મહાદેવજીનું મંદિર બિલખાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આપણે અત્યારે જવાના છીએ ગીર જંગલની અંદર આવેલું છે રામનાથ મહાદેવજીનું મંદિર. તમે જોઈ શકો છો પાછળ પહાડ દેખાય છે, ગીર જંગલ દેખાય છે. તો આ રીતનું કંઈક ગીર જંગલ છે, અને બધા પહાડ દેખાય છે. અને આપણે અહીંયા જવાના છીએ ગીર જંગલમાં, જ્યાં રામનાથ મહાદેવજીનું મંદિર છે, અને ત્યાંના તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને 5 મિત્રોને શેર કરી દેજો. આપણે જાશું અને તમને અહીંયાના વ્યૂ બતાવીએ. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામનાથ મહાદેવજીનું મંદિર છે ને અહીંયા. તો તમે જોઈ શકો. હવે આપણે અહીંથી ઉપર જઈશું ને અત્યારે અહીંયા કેટલા લોકો અત્યારે આવે છે દર્શન કરવા. તમે જોઈ શકો ગાડી કેટલી પાર્કિંગમાં પડી છે, તમે જોઈ શકો. અને અત્યારે જંગલનો રસ્તો ખરેખર સારો છે, એટલે વાંધો નથી. અને આગળ આપણે જઈને તમને દર્શન કરાવીએ, તો વિડીયોમાં બન્યા રહેજો, અને આપણે તમને અહીંયાના બધા દર્શન કરાવશું. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે પગથિયા છે, અને આવી રીતે પગથિયા ચડીને આવી સીડી છે. આવી સીડી ચડીને આપણે જવાનું છે. ઉપર મંદિર છે, અને અહીંનું ગાઈસ વ્યૂ જુઓ તમે.
કેટલું સરસ મજાનું જંગલ છે મિત્રો. બે બાજુ આસોપાલવના ઝાડ છે અને તમે વ્યૂ જુઓ. તો મિત્રો તમે જોઈ શકો આપણે આટલી ઊંચાઈએ મંદિર છે તો અહીંયા બધું જે માલ સામાન પહોંચાડો એની બાજુમાં આવી રીતે રાઈડ મૂકેલી છે. અહીંયા એમાં લીપ હોય તમે જોઈ શકો અને લીપથી માલ સામાન ચડાવવામાં આવે છે. તમે જોઈ શકો આ રીતે જ્યાં પગથિયા છે એની બાજુમાં આવી રીતે પાટો મૂકેલો છે. એમાં રેલી ચડાવીને માલ સામાન ઉપર ચડાવે છે. તો ફ્રેન્ડ્સ આપણે હવે પગથિયા ચડીને ઉપર આવી ગયા છીએ અને તમે ઉપરનો વ્યૂ જુઓ. તમે આ રીતનો કંઈક વ્યૂ છે. અને એક બાજુ તમે જુઓ ને તો આમ જંગલ દેખાય છે, પહાડ ને બધું. અહીંયા વ્યૂ છે ખરેખર જોરદાર. અને અહીંયા લોકો દર્શન કરવા આવે છે અને બહુ ખરેખર આનંદ માણે છે. તમે જુઓ અહીંયા વ્યૂ કેવા દેખાય છે. મોટા મોટા પહાડ દેખાય છે અને કુંડ છે. જુઓ મિત્રો, આપણે મંદિરમાં જવું હોય ને એના પહેલાં અહીંયા આપણે બૂટ ચપ્પલ ઉતારીને પછી અહીંયા કુંડ છે પાણીનો. તેમાં આપણે પગ દઈને આપણા પગ ધોવાઈ જાય તે પછી જ આપણે અંદર જવાનું. તો અહીંયા કંઈક આ રીતનું છે, તમે જોઈ શકો. પગ ધોઈને જ મિત્રો અંદર મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે. તો અહીંયા તમને આના મુજબ તમે સારી એવી કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું. એ ઊંડું નથી. જો આ રીતે આપણા પગ ધોવાઈ જાય ને પછી જ આપણે મંદિરની અંદર પ્રવેશ થાય. તો આ બહુ સારું કહેવાય એમ કે આપણે પગે ધોઈને જતા હોય ન જતા હોય પણ આ સ્પેશિયલ એક ધોવાય છે આપણા પગ, તે પછી જ આપણે અંદર એન્ટ્રી થાય. તો મિત્રો હવે આપણે આમાં પગ ધોઈને પછી આપણે અંદર જઈશું. તો જુઓ મિત્રો, આ રીતે કંઈક આમાં પગ ધોઈએ ને પછી આપણે અંદર પગે લગો જવાનું. તેલી હાલ આ રીતે કંઈક પગથિયા છે મિત્રો અને આપણે અહીંથી ઉપર જવાનું. હા બોલો બોલો બોલો. હા બોલો બોલો. એક જ મશીન આજે મોકલું ને એક મેં. હા તો કઈ વાંધો નહીં. અરે ના પાડો. સોરી એને કહે બીજું છે હું આપણે આવડે એવું બધું પછી માફી માગી લઈએ. ખોટું ખરાબ લાગે. તો મિત્રો તમે જોઈ શકો આ બાજુ પાછળ જંગલ સાઈડ એક મંદિર છે. આપણે અહીંયા જાય છે અને દર્શન કરાવીએ તમને. આ ગૌશાળા છે ઉપર અને આ બાજુ આશ્રમ છે. અને આ બાજુ તમે જો મિત્રો કેવું સરસ મજાનું જગ્યા છે. લોકેશન ખરેખર બહુ સરસ છે. મિત્રો તમે જોઈ શકો ખરેખર સરસ મજાનું છે અહીંયા મંદિર. કાળ ભૈરવનું છે.
ફરતું જંગલ છે, તમે જોઈ શકો. અને આ જંગલની અંદર આ કાળભૈરવ મંદિર આવેલું છે. તો દર્શન કરી લેજો ને સારી એવી કોમેન્ટ કરી દેજો બધા. તો મિત્રો, તમે આ લોકેશન અહીંયા આવો ને ત્યારે તમે આ જોજો. અહીંયા બાજુમાં ડેમ છે અને આ રીતે બેસવાની જગ્યા છે. અને તમે જોઈ શકો આ રીતનું લોકેશન છે. અને અહીંયા આ રીતે પાણીનો ધોધ જાય છે. તો ચોમાસામાં આવો ત્યારે ખરેખર આ બહુ મસ્ત નજારો તમને જોવા મળશે. તો જુઓ તમે, અહીંયા આ રીતનો ધોધ છે. ને અહીંયા પાણીમાં કોઈએ જવું સખ્ત મનાય છે, કારણ કે અહીંયા મગેર ખાસ કરીને હોય છે, જેથી કરીને કોઈએ પાણીની જગ્યાએ જવું નહીં. કારણ કે આ બાજુ જુઓ ફરતું બધા પેક કરેલું છે, વાડાને એવું બાંધેલું છે, જેથી કરીએ કોઈએ ટપીને જવું જ નહીં જોકે, કારણ કે જીવનો જોખમ આવો લેવાય નહીં. તમે જોઈ શકો આ રીતનો અહીં ધોધ પડે છે અને આ બાજુ પણ છે. હેલો ફ્રેન્ડ્સ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો. ને આપણે આ વિડીયોની માહિતી આ રીતે આમાં દીધી છે, તમને કઈ રીતે લાગી ખાસ કરીને કોમેન્ટ કરી કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.